ઇન્ડિયાની અંદર કોઈ રિસર્ચ કર્યું હોય તો ખબર હશે, 950 યુનિવર્સિટી છે અત્યારે, યુનિવર્સિટી 50,000 કોલેજીસ છે, સારામાં સારી લિસ્ટિંગવાળી છે. 3.5 કરોડ સ્ટુડન્ટ હર વર્ષે એનરોલ થાય છે ભણવા માટે. આ કોઈને ખબર નહીં હોય પણ ગૂગલિંગ કરી લેજો. એમાંથી 88 લાખ સ્ટુડન્ટ બેચલર્સ ડિગ્રી કરીને બહાર આવે છે ઇન્ડિયામાં હર વર્ષે. અને એની અંદર 93% અંડર સ્કિલ છે, એટલે જે ભણાવવામાં આવે છે એ પરફેક્ટલી ભણતા નથી અને સ્કિલ ડેવલપમેન્ટ નથી. એટલે અત્યારે મોદી ગવર્મેન્ટ પણ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર કેમ ભાર આપે છે? કેમ કે એને પણ ખબર છે કે અંડર સ્કિલ છે એમ. તો 93%માં અંડર સ્કિલ એટલે કેટલું થાય? તો 81,84,000 સ્ટુડન્ટ દે આર અંડર એમ્પ્લોયડ, અંડર સ્કિલ્ડ. તો હવે આટલું બધું પ્રોજેક્શન છે અને આપણે બધા આટલા બધા યુવકો છે, તો હું ગર્વથી કહી શકું કે સ્વામીજીની કૃપાથી 98.8% જેટલા પણ આપણા યુવકો અહીંયા આવે છે, જેટલા પણ બેચલર્સ થઈ ગયા છે, અત્યારે જોબલેસ નથી. બધા 98.98% બધા એમ્પ્લોયડ છે, અત્યારના બધી સારી જગ્યાએ છે. ભલે ઘોડો મળે કે ના મળે, દોષ સ્વભાવ ટળે કે ના ટળે, કોઈ સાથે રહે